લે જરીક જલપાબેન પાસે ડોકો તાણતી આવું. જલપાબેન ને મારી વાર કાંઈ કામ નહીં, ગમે ત્યારે જાવ ત્યારે ઈ નવરા જ હોય. હી જલપા દેવી, ઓ જલપાબેન, ઓહો શીરો રાંધ્યો લાગે, જો તો હરખી સુગંધ આવે હે રી. ઓ જલપાબેન, એ જરીક તો હું કારો ભરો નહીં કે તમારો શીરો ખાઈ જાઉં. હે હા ભૂતળી બેન, હારું લ્યો, બોલ્યા તો ખરા, મેં તો કીધું તમે શીરો ખાઈ જવાની બી કે હું કારો નહીં ભરો આજ તો. હી મેં નથી બનાવ્યો ભૂતળી બેન શીરો. ઠીક, ત્યાં ચંપાબેન ને ઘરે શીરો રંધાણો લાગે. હા ભૂતળી બેન, ચંપાબેન જ હશે, એમની ઘરેથી જ આવી સુગંધ આવતી હશે, મેં તો બનાવ્યો નથી. હાલો ત્યાં જલપાબેન, આપણે બે છે ને મહેમાન થઈને જાય ને શીરો ખાતા આવી ચંપાબેન ને ઘરે. શું કયો? હી તો થાય. ઓ ભૂતળી બેન, કેવી અસલની સુગંધ આવે એરી કા, અને સૂજીનો શીરો હો, મને તો બહુ ભાવે હો જલપાબેન, અને બહુ આલો સૂજીનો શીરો. સૂજીના શીરામાં શું ખાવું હોય? ઘઉંનો શીરો ખવાય, જે ખાવું હોય ખવાય જલપાબેન, પણ બસ માવા ને ગુટકા ને ઈ જ ન ખવાય તમારી જેમ. તમાર સાસુ શું કરે હેરા? ફોન જોતા હશે કાં હવે તો? ના રે ના, આજ તો મન ફોન માંથી ઊંચું જોયું છે, ત્યાં મેં શાકભાજી લેવા મૂક્યા. ઠીક, શાકભાજી લેવા ગયા? ત્યાં જ શાકભાજી લેવા મૂક્યા તો છે, પણ ઓલા ડોસીમાં પાસે રહી જાય ને, ફોન વાપરે ડોસીમાં પાસે જશે ને ત્યાં તો રહી જ જશે, આવશે ની જોજે ને, બે રહી વાતું કરશે. મને ફોનમાં આટલું આવડી ગયું, તમને કેટલું આવડ્યું? હજી તો ઇન્સ્ટાગ્રામ શીખવું છે મારા હાહુને. તમારે તો મોડર્ન સાસુમાં હો ભૂતળી બેન, ત્યાં સાસુમાં તો મોડર્ન જ હોવો પડે ને. વઢવામાં હારો મેળ આવે કા મોડર્ન હો તો. ત્યાં નહીં તો નકા આપણે શું દે કરીને ઈ શું દે કરે, કઈ સમજાય જ નહીં. હવે તો ભૂતળી બેન 300 રૂપિયાનો ખર્ચો વધી ગયો તમારે હાહુમાં નેટ કરાવી દેવું પડે ને. જલપાબેન 300 નહીં 400 રૂપિયા કયો, 1 GB કઈ ન થાય, એને જોવે 2 GB ડેટા, એને તો કહેવાય ડોસી યુગ. હો જલપાબેન, ગમે એટલા યુગ આયા તા ને, સતયુગ ને કળયુગ ને હંધા વીતી ગયા, હવે ડોસી યુગ આયો. ગામની ડોસીઓને તો કઈ ચહરકો ચડ્યો છે ને, ફોન નો હરખો ફોન જોવે લ્યો. ત્યાં માર હાહુ તો કાલ છે ને રાતના 1 વાગ્યા સુધી સીરિયલ જોતા તા, બોલો ને હરખા રોવે હો, ઈ બા હાલે. અહીંયાને તો સૌથી ઘણો ચહરકો ચડી ગયો. ઓ જલપાબેન, નામ ના લેજો મારે હાહુનું. બાકી કેમ જલપાબેન, નવરા થઈ ગયા? હો ભૂતળી બેન, હું તો નવરી જ છું. આખી એ દુનિયામાં તમારે જેવું નવરું તો કોઈ નહીં હોય હો જલપાબેન. હારે હા આવે. હાલો ત્યાં હું એક કામ કરું ને, મારા હાહુ આવી જશે ને ત્યાં ખબર પડશે ને કે ઊભી ઊભી ચોરાવો રોહરી, ત્યાં તો વાટ લાગી જશે. એ હો કામ કરો કામ. આ જલપાબેનની ગાડી આપણે ગમે એ બાજુ લઈ જાવીએ ને એ બાજુ પોગી જાય. આખી રે દુનિયામાં બીજું કોઈ ના મળે, તારા હમ તારી કસમ. આટલું તો સંભળાયું, હજી કેટલું કામ ભરવું છે? હાલતી ના તાવ હાલતી ના. ચલો મારા ફોન ને તો શું થઈ જાય છે કોણ જાણે. શાકભાજી વાળી કન પોગી ગઈ છે, લે વિડિયો બનાવી લઉં. રામ રામ ભાઈઓ અને એમની બહેનો, તો હું આવી ગઈ છું શાકભાજી લેવા. શાકભાજી લેવામાં કેટલી માથાકૂટ થાય છે ઈ જોવા મારા બ્લોગમાં ચાલુ રહેજો, અને મને લાઈક શેર અને સબસ્ક્રાઇબ આપજો. ચલો. આ રેખાબેનના મોબાઈલમાં કક થઈ ગયું લાગે છે, કેર મને ટક 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 કરે છે, રક અવાજ નથી આવતો. એ રેખાબેન, એ હા રીટાબેન, તમારા મોબાઈલમાં કક થઈ ગયું લાગે, ટક 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 કરો સોર્યા. હવે રીટાબેન આ ખબર નહીં, જો તો હું આ દબાવું ને ઓલો દબાઈ જાય, બોલો કક થઈ ગયું લાગે. એ રેખાબેન, આ તો મોટામાં મોટી સમસ્યા હે. રેખાબેન, આ બધું કેમ થયું ખબર છે? આ તમને છે ને કીધો છે કે 10 જણાને મૂકો ને તમે મૂક્યું નહીં ને, એટલે આ હંધુઈ થઈ ગયું. પણ રીટાબેન, મેં તો હંધુઈ મૂક્યું તું, લ્યો તોય મારો ફોન જોવો તો કેવું થાય છે રહ્યું. રેખાબેન, હું તમારો ફોન હાજો કરી દઉં? ના હો રીટાબેન, તમને મારી વાર કઈ નથી આવડતું, હું નતું હમો કરવા, તમે તમારો ફોન બગાડી નાખો. અરે આવે બગડેલ જ છે ને, હું વળી વાયડાઈ કરો છો ને, મને ફોનમાં હંધુઈ આવડે છે. હજી તમે તો નવા નવા શીખ્યા છો, WhatsApp વાપરવા ને હંધુઈ YouTube ને, હું તો કીધવાની વાપરું છું. અરે આ રીટાબેન, પણ ધીમે તો બોલો, તમારે કેટલોક ને સંભળાવવાનું છે, ઈ તમારો અવાજ જ એવો છે. રીટાબેન, તમે બોલી દો તમારે શું લેવું છે. રેખાબેન, મને ટમેટા આપી દો. ટમેટા શું ભાવ છે? ટમેટા છે 50 રૂપિયા કિલો. હોતા હશે કઈ આવા મૂક? તીએ ભાવ વધી ગયા છે રીટાબેન, અત્યારે કોઈને કરવાની પહોંચ નથી, અને લેવા જાય ત્યાં રહ્યા દે કરે. તમારે લેવાય નથી તમાર ટમેટા આવા મૂક હમાયલા, કોણ લે? ના લેવો હોય તો કઈ નહીં રીટાબેન, બાકી 50 નો કિલો છે, લેવો હોય તો લે ને થઈ જાવ હાલતા. તમારે ટમેટા તમે જ ખાઓ, મારે ખાવાય નથી. લે હવે વ્લોગમાં કહી તો દઉં કે મેં ટમેટા લીધાય નથી, જો
તો મોક આવા ટમેટા લે કોણ? રામ રામ ભાઈઓ. જે રેખા છે ને શાકભાજી વાળી જેના પાસે હું ટમેટા લેવા આવી હતી ને એને છે ને ભાવ વધારો કરી નાખ્યો છે. ઈ કે 50 નો કિલો છે ટમેટા અને મારે લેવાતા ટમેટા તે મેં કીધું કે આવા મોકા ટમેટા ખાઈને તો મને ઝાડા થઈ જશે તે હું ટમેટા લીધા વગર જ વળી ગઈ. તમે મારા વ્લોગમાં જોડાતા રહેજો અને આમને આમ મને સાથ અને સહકાર આપતા રહેજો અને તમે જરીક કમેન્ટમાં બતાવી દેજો કે તમારે ટમેટા શું ભાવ મળે છે ત્યાં. અમારે તો અહીંયા મોઘ હશે 50 નો કિલો. એમાંય છે ને આ રેખા તો હરખી મોઘી કેજો ની કોઈને હો ને. પાછો તો મને શું કહી દીધું ખબર છે? લેવા હોય તો લો ને થઈ જાવ હાલતા ત્યાં પછી હું હાલતી ન થઈ જાઉં. કેવું દુઃખ લાગ્યું ખબર છે? તો મને તમે સાથ અને સહકાર આપતા રહેજો. તો ભલે મિત્રો રોમ રોમ. ઓહો પણ આ કટે નહીં થાય ને ચોથી થાય કોણ જાણે. હાલો ટાણી જાઉં ઘરે ને. પૂતળી કહેશે મમ્મીજી તો ક્યાં રહી ગયા કોણ જાણે. શાકભાજી લેવા ગયા છે પછી બનાવવા ગયા છે. ચલો હે ચંપાબેન. હે જલપાબેન કેમ છો? હે રીટાબેન મારે તો બરોબર જ છે પણ આ તમારી ચીનુડી કેમ મોં લટકાવીને ફરે છે રે? તમારે શું છે? કાઈ નહીં મુઈ વાહમાં છે ને ફુગાવાળો આવ્યો તો તે ફુગોને લઈ દીધો ને તે મોં લટકાવીને ફરે છે રે. અરે બાઈ તાર મમ્મી નથી લઈ દેતો તને ફુગો? તાર મત છે જેવી. તમને મેં કઈ પૂછ્યું જલપા આંટી? એ ભાઈ ચંપાબેન તમને ખબર છે આ ભૂતળીને હાહુ છે તે એ તો એ મુઈ ઇન્સ્ટાગ્રામ વાપરે વોટ્સએપ વાપરે. હે તો ઇન્સ્ટાગ્રામ માં આઈડી બનાવી હશે ને? તીએ ચંપાબેન આપણે તો આઈડી બનાવીને પ્રાઇવેટ રાખીને ભૂતળીને હાહુ તો છે ને પબ્લિક રાખી છે ને ઓ વ્લોગ બનાવે ને ઓ હેલો દોસ્તો એવા. એ મુઈ જલપા આ તો ભૂતળી એ મોડર્ન ને હાહુ માં મોડર્ન. એ મુઈ ચંપાબેન આ ભૂતળીને હાહુની આઈડી જડે બતાવજે તો ખરી. મને શું આવડે મુઈ મને તો આઠોનો ખબર ન પડે. તને ખબર પડે ને તે મને બતાવજે. અને તમને શું ખબર કે ઈ વરી રીલ્સો બનાવે હે? એ મુઈ ચંપા ઈ તો છે ને મેં નજરે જોયું. એ મુઈ આ તો ભૂતળીને હાવ છે ને શાકભાજી લેવા ગયા ને ત્યારે કેવા શબ્દો બોલે ખબર છે? રોમ રોમ ભાઈઓ હેલો ગાઈસ એવું બોલે લે. ચોથી શીખ્યા કોણ જાણે. આને તો કેવાય ડોસી યુગ. હજી તો પોતાને ઓછું આવડે ને હજી તો બીજી શાકભાજી વાળી છે તે રેખાબેન એને શીખડાવતા હતા આમ વપરાય. તમને શું આવડે? જલપા આંટી તમે તો જ્યાં જાવ ને ત્યાં તમે તો વગોણ જ કરતા હો. તારી માય વગોણ જ કરતી હોય પૂછ્યું છે કોઈ દી? મારી મમ્મી કોઈ દી વગોણા ન કરે પણ તમે કરો ને એટલે મારી મમ્મીને કરવા પડે. એ મુઈ ચંપા તારી છોકરીને કઈક શીખડાવ આમ કોઈને ન કહેવાય. જલપાબેન આ તો છોકરો છે કહી જાય એમાં શું હોય? તમે કહી દ્યો ને તોય કોક તો સંસ્કાર દેવાય ને. મોટાને આવું કહેવાય? ઈ તો ચખા ભર્યો છે તો જ કેતી હોય ને. મમ્મી હું તો રોજે જોઉં છું ઈ બારે બેઠા બેઠા વગોણ જ કરતા હોય. ઘડી કિયા બેહે ને ઘડી કોઈએ બેહે. ઊભી રે તો ઊભી રે વામીને કઈ. જલપા આંટી સાચું તો હંધાય ને હા ભરવો જ પડે. અમાર સાહેબે શીખડાયું છે કે સાચું તો હંધાય ને કહેવાય મોટાને કહેવાય નનકોને કહેવાય. અમાર સાહેબ કહેતા તા સાચું કોઈને કહીને તો એને હજમ ન થાય પણ આપણે છે ને પચાવતા શીખવાનું. જલપા આંટી એવા તે વળી કયા સાહેબ છે તારા? લઈ આવજે તમારા પાસે એવો ધોકો લઈને ખબર પડે મોટાને એવું કહેવાય કોઈ દી? તારા સાહેબ કોઈ ભણેલા ગણેલા છે કે નહીં? કોઈ આવડે છે કે નહીં? ડબોડ લાગે. જલપા આંટી સાહેબ ને તું ના કહેવાય તમે કહેવાય. ઊભી રે તું તારા હાટુ ધોકો લેવા દે. બગડલ તો જો ફાટલ ન કીધી તો. તમે ધોકો લે એના પહેલા હું જ ભાગી જાઉં. જલપા આંટી ચલો. જલપા બેન તમે કઈ મનમાં ન લેજો ઈ તો બોલી જાય. એમ કેમ વરી બોલાઈ જાય? તમે તો આવું જ શીખડાવતા લાગો તમારા છોકરાને. એવું કાઈ નથી જલપા બેન ઈ તો છોકરું કહેવાય ગમે એ બોલે ધ્યાન ના દેવાનું હોય કાઈ. મારે તમારા ભેગે કઈ વાત જ નથી કરવી ને. આ તો કાઈ નહીં. મેં તો કીધું કે બે માં દીકરી આલ્યું આવે છે રીલે વાતું કરું જ ઘડીક. આ તો હું વાતું કરે? ઘણા પૈસા એટલે એવું ગમે એવું બોલવાનું? મોઘી ને હારામાં છોકરાને ભણવા મૂકે આવું જ શીખડાવવા મૂકતા લાગે. મારે શું ભલે ને શીખ્યા. આજ મને કીધું કાલ બીજા કોકને કહેશે. ઓછી તો તમારી જ થાય ને. કે તો શું ઓછી જ છે ન કઈ. જલપા બેન ને તો કઈ વહમું લાગ્યું ને હાલતા જાય ને બોલતા જાય. કોણ જાણે હું બોલતા જાય બળબડ કરતા જાય. જલપા બેન